મારા પતિના ગયા પછી મારા જ ઘરમાં જાણે મારી કોઈ હેસિયત રહી નહોતી. મારા પોતાના દીકરા અને વહુએ છેતરપિંડીથી બધી મિલકત પોતાના નામે કરાવી લીધી અને મને ફક્ત અપમાન, તિરસ્કાર અને એકલતા આપી. જે કમાણી અમે પાઈ જોડીને ઊભી કરી હતી તેને વિચાર્યા વગર વહુના પિયર પાછળ લૂંટાવા લાગ્યા. મારું હોવું જાણે તેમના માટે બોજ બની ગયું હતું. અને હદ તો ત્યારે થઈ જ્યારે મને જબરદસ્તી કસડીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી અને રેલવે સ્ટેશન પર છોડી દેવામાં આવી. એ પળે હું ફક્ત એક માં નહોતી, પણ એક તૂટી ગયેલી સ્ત્રી હતી જેની દુનિયા તેના પોતાના લોકોએ જ ઉજાડી દીધી હતી. પરંતુ હું તૂટી નહીં. મેં મારી જાતને સંભાળી અને બીજી બાજુ જે લોકોએ મને ઠુકરાવી હતી, સમય એવો પલટાયો કે તેમની હાલત સાંભળીને કોઈ પણની રૂહ કાપી જાય. આ વાર્તા ફક્ત એક માતાના અપમાન અને તેના દર્દની નથી. આ વાર્તા છે આત્મસન્માનની, હિંમતની અને એ શક્તિની જે માણસને પડીને પણ ફરી બેઠા થવા શીખવે છે. એટલે આ વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે કદાચ આ તમારી જિંદગીના અંધકારમાં રોશનીનો માર્ગ બતાવી દે. અને મિત્રો, જો વાર્તા ગમે તો વધારેમાં વધારે લોકો સાથે શેર કરજો, વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મારું નામ સુનંદા છે અને આજે જ્યારે હું મારી જિંદગીના આ તબક્કે ઊભી રહીને પાછળ વળીને જોઉં છું ત્યારે એવું લાગે છે કે મેં એક નહીં પણ અનેક જન્મો જીવી લીધા હોય. મારા પતિ નરેશ અમને છોડીને ગયાને આજે 5 વર્ષ પૂરા થઈ ગયા છે. તેમના ગયા પછી જાણે મારી જિંદગીની રફતાર જ રોકાઈ ગઈ. તેમના ગયા પછી હું અંદરથી પૂરી રીતે તૂટી ગઈ. મને પોતાની જાતને સંભાળવામાં અને એ ખાલીપાને સમજવામાં કેટલાય મહિનાઓ લાગી ગયા. આજથી લગભગ 40 વર્ષ પહેલા જ્યારે અમે અમારા નાનકડા ગામમાં રહેતા હતા, અમારી પાસે નામનું એક નાનું ઘર હતું, પણ તે સિવાય કોઈ ખાસ મિલકત નહોતી. કારણ કે મારા મોટા જેઠે બધી જમીન જાયદાદ છેતરપિંડીથી પોતાના નામે કરી લીધી હતી અને અમને લગભગ ખાલી હાથે છોડી દીધા હતા. એ નાના ઘરમાં રહીને ગુજરાન ચલાવવું પણ ઘણું મુશ્કેલ હતું. ઘણીવાર એવું લાગતું હતું કે જિંદગી બસ કોઈ રીતે ખેંચાઈ રહી છે, જીવાઈ નથી રહી. ત્યારે એક દિવસ નરેશજીએ ખૂબ ગંભીર થઈને મને કહ્યું, સુનંદા, જો આપણે અહીં જ રહી ગયા તો ક્યારેય આગળ નહીં વધી શકીએ. ચાલ શહેર જઈએ, કંઈક નવું શરૂ કરીએ. તેમના આ નિર્ણયમાં ડર પણ હતો અને આશા પણ. પણ મેં એક પણ પળ વિચાર્યા વગર તેમનો સાથ આપવાનો નિર્ણય લીધો, કારણ કે મને મારા પતિ પર અને મારી મહેનત પર પૂરો ભરોસો હતો. અમે બંને ગામ છોડી દીધું અને શહેર તરફ એક નવી શરૂઆત કરવા નીકળી પડ્યા. એ જાણ્યા વગર કે આગળ શું થશે, બસ દિલમાં એક આશા હતી કે કંઈક સારું જ થશે. શહેર આવીને અમે ખૂબ નાના સ્તરેથી શરૂઆત કરી. એટલી નાની કે આજે જ્યારે યાદ કરું છું તો આંખો ભીની થઈ જાય છે. પણ એક ખબર નહોતી કે જિંદગી આનાથી પણ ખરાબ દિવસો બતાવશે. અમે એક લારી ચાલુ કરી જેના પર હું મારા હાથથી છોલે ભટુરે બનાવતી હતી અને નરેશ ગ્રાહકોને સંભાળતા હતા. સાથે મારી મદદ પણ કરતા હતા. મારા હાથમાં સ્વાદ હતો. એ વાત મને ત્યારે સમજાય જ્યારે ધીરે ધીરે અમારી લારી પર ગ્રાહકોની ભીડ વધવા લાગી. પહેલા દિવસે બહુ ઓછું વેચાણ થયું, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા અમારા જમવાની ચર્ચા ફેલાવા લાગી અને લોકો દૂર દૂરથી ફક્ત અમારા છોલે ભટુરે ખાવા આવવા લાગ્યા. અમારી મહેનત રંગ લાવી રહી હતી અને ફક્ત 2 વર્ષની અંદર જ અમે લારીની જગ્યાએ એક નાનકડી તાલપત્રીવાળી હોટલ ઊભી કરી લીધી. અમે બંને દિવસ રાત મહેનત કરતા હતા, થાકતા જરૂર હતા પણ હારતા નહોતા, કારણ કે હવે અમારી પાસે એક સપનું હતું જેને અમારે હકીકતમાં બદલવાનું હતું. ધીરે ધીરે અમારી મહેનત અને લગનને અમને આગળ વધાર્યા અને એ જ નાનકડો ઢાબો એક નાની હોટલમાં બદલાઈ ગયો. જેમ જેમ કામ વધતું ગયું, નરેશજીએ કેટલાક માણસોને કામ પર રાખી લીધા જેથી કામ સરખી રીતે ચાલતું રહે. મેં પોતે મારા હાથે એ બધા રસોઈયાને ટ્રેન કર્યા. તેમને મારી બધી ખાસ રીતો શીખવાડી. કેવી રીતે મસાલાનું સંતુલન રાખવું, કેવી રીતે સ્વાદને જાળવી રાખવો અને સૌથી જરૂરી સાફ સફાઈનું કેટલું ધ્યાન રાખવું. હું હંમેશા એ જ કહેતી હતી કે જો જમવાનું ચોખ્ખું અને સ્વાદિષ્ટ હશે તો ગ્રાહકોને પોતાની મેળે ખેંચીને લાવશે. અને એવું જ થયું. ધીરે ધીરે અમારું રેસ્ટોરન્ટ શહેરમાં
ઓળખ બનાવવા લાગ્યું. ગ્રાહકો અમારા પર ભરોસા કરવા લાગ્યા. થોડા જ વર્ષોમાં અમારી મહેનત એટલી રંગ લાવી કે અમે શહેરના પોતાનું એક ઘર ખરીદી લીધું. એ દિવસ મારા જીવનના સૌથી ખુશીનો દિવસ હતો, જ્યારે મેં પહેલીવાર ઘરની ઉંમરે ડગલું મૂક્યું અને ભગવાનનો આભાર માન્યો. આ દરમિયાન અમે વિચાર્યું કે હવે સમય આવી ગયો છે કે અમે અમારા પરિવારને પણ આગળ વધારીએ. અને થોડા સમય પછી મારી કુખે વંશનો જન્મ થયો. જ્યારે મેં પહેલીવાર તેને મારા ખોળામાં લીધો તો એવું લાગ્યું જાણે મારી આખી દુનિયા મારી બાહોમાં સમાઈ ગઈ હોય. મેં તેને ખૂબ પ્રેમ અને લાડથી ઉછેર્યો, તેની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. અને બીજી તરફ અમારું રેસ્ટોરન્ટ દિન દોગુની રાત ચોગુની પ્રગતિ કરતું હતું. સમયની સાથે સાથે અમારી નાની હોટલ એક મોટી 5 માળની હોટલમાં બદલાઈ ગઈ, જ્યાં દરેક પ્રકારનું જમવાનું, નાસ્તો અને રહેવાની સુવિધા ઉપલબ્ધ હતી. અમને અમારી મહેનતનું ફળ મળી રહ્યું હતું અને અમને લાગતું હતું કે હવે અમારી જિંદગી સ્થિર થઈ ગઈ છે. જ્યારે વંશ મોટો થયો અને તેને પોતાનો અભ્યાસ પૂરો કર્યો તો તે પણ તેના પપ્પા સાથે રેસ્ટોરન્ટ સંભાળવા લાગ્યો અને તેની પૂરી મદદ કરવા લાગ્યો. નરેશજીને તેના પર ગર્વ હતો અને તેમને લાગતું હતું કે તેમનો દીકરો આ સામ્રાજ્યને વધુ આગળ વધારશે. અમને લાગ્યું કે હવે તેને લગ્ન કરી દેવા જોઈએ, જેથી ઘરમાં ખુશીઓ વધે. અને અમે અમારી જ ઓળખાણના એક સારા પરિવારમાં રીતિકા સાથે વંશના લગ્ન કરાવી દીધા. શરૂઆતમાં રીતિકા ખૂબ જ સારી હતી. તે ઘરના કામમાં મદદ કરતી હતી, અમારા બધાનું ધ્યાન રાખતી હતી અને મને માં કહીને બોલાવતી હતી, જેનાથી મારું દિલ ખુશ થઈ જતું હતું. પણ ધીરે ધીરે તેના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. તે મારાથી અને નરેશજીથી થોડી દૂરી બનાવવા લાગી અને તેના વિચારોનો દ્રષ્ટિકોણ પણ બદલાવા લાગ્યો. રીતિકાના મનમાં ધીરે ધીરે એ વાત બેસવા લાગી કે રેસ્ટોરન્ટમાં સૌથી વધુ મહેનત તેનો પતિ વંશ કરે છે, પણ તેના બદલામાં તેને બહુ ઓછા પૈસા મળે છે. તેનું માનવું હતું કે હવે જ્યારે વંશ એટલો મોટો થઈ ગયો છે અને તેના પપ્પા કરતાં પણ વધુ મહેનત કરે છે તો આખા રેસ્ટોરન્ટની જવાબદારી અને લેણદેણ તેના જ હાથમાં હોવી જોઈએ, નરેશજીના હાથમાં નહીં. પરંતુ નરેશજી આ વાત સારી રીતે સમજતા હતા કે આ રેસ્ટોરન્ટને ઊભું કરવા કેટલી મહેનત લાગી છે અને તેને સંભાળવા માટે ફક્ત મહેનત જ નહીં પણ અનુભવ અને સમજ પણ જરૂરી છે. તેથી તેઓ હજુ પણ દરેક વસ્તુ જાતે જોતા હતા. વંશને દર મહિને 50,000 આપવામાં આવતા હતા, જે તેના અને તેની પત્નીના ખર્ચ માટે પૂરતા હતા અને ઘરનો બાકીનો ખર્ચ નરેશજી ઉઠાવતા હતા. પણ રીતિકાને આ વાત બિલકુલ ગમતી નહોતી. તે અંદર ને અંદર આ વાતથી બળતી હતી અને તેને લાગતું હતું કે તેના પતિને તેમનો હક નથી મળી રહ્યો. અસલમાં રીતિકાની વિચારધારણા કંઈક અલગ જ હતી. તે તેના પિયરમાં હંમેશા મોટા મોટા દાવા કરતી હતી કે તેનો પતિ કરોડોનો માલિક છે, આખું રેસ્ટોરન્ટ તેના જોરે જ ચાલી રહ્યું છે અને તેની પાસે પૈસાની કોઈ કમી નથી. તે ઈચ્છતી હતી કે જ્યારે પણ તે તેના પિયર જાય તો છૂટથી પૈસા ખર્ચ કરે, જેથી બધાને લાગે કે તે ખૂબ અમીર છે અને તેની જિંદગી ખૂબ શાનદાર છે. પણ હકીકત એ હતી કે જેટલા પૈસા વંશ તેને આપતો હતો તો તેને દેખાડાના હિસાબે ઓછા પડી જતા હતા અને તેને અંદરથી શરમ અનુભવાતી હતી. આ જ કારણથી તેના મનમાં વધુ લાલચ અને અસંતોષ વધતો ગયો. ધીરે ધીરે તેણે વંશના કાન ભરવાનું શરૂ કરી દીધું અને તેને સમજાવવા લાગી કે હવે સમય આવી ગયો છે કે તેના પિતા પાસેથી આખો બિઝનેસ પોતાના નામે કરાવી લે. એક દિવસ મેં અજાણતા જ કંઈક એવું સાંભળી લીધું જેણે મારા દિલને અંદર સુધી તોડી નાખ્યું. રીતિકા તેની મા સાથે ફોન પર વાત કરી રહી હતી અને ફોન સ્પીકર પર હતો. તે તેના કામમાં વ્યસ્ત હતી અને હું રૂમની બહાર ઊભી હતી. ત્યારે તેની માનો અવાજ મારા કાને પડ્યો. અરે, જમાઈરાજને સમજાવો, આટલા મોટા રેસ્ટોરન્ટના માલિક છે એ. હવે તેમના પિતાજીએ બધું છોડીને આરામ કરવો જોઈએ. ક્યાં સુધી આમ જ બેસી રહેશે? અને સાંભળ, તારી બહેનના લગ્ન છે. અમે છોકરાવાળાને 20 લાખ અને એક ફોર્ચ્યુનર ગાડી આપવાનું વચન આપ્યું છે. બાકીની વસ્તુઓ અમે જોઈ લેશું, બસ જમાઈ રાજાને મનાવી લે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. હું ત્યાં જ ઊભી રહી ગઈ. સમજી નહોતી શકતી
કે આ બધું હું શું સાંભળી રહી છું? જે પૈસાને અમે અમારી આખી જિંદગીની મહેનતથી જોડ્યા હતા, તેને કમાવા માટે અમે દિવસ રાત એક કરી દીધા હતા, આજે એ જ પૈસા કોઈના માટે ફક્ત દેખાડા અને શાનનું સાધન બની ગયા હતા. એ વખતે મારા દિલમાં ફક્ત એક જ વાત ચાલી રહી હતી કે કદાચ ભૂલ તેમની પણ નથી, કારણ કે તેમને આ બધું મહેનત કર્યા વગર મળ્યું છે. તેમને ક્યારેય અહેસાસ જ ન થયો હતો કે એક એક રૂપિયો કમાવા માટે કેટલી મહેનત લાગે છે, કેટલી રાતો જાગવું પડે છે, કેટલી ઈચ્છાઓને મારવી પડે છે. પણ છતાં એક મા હોવાના નાતે મારું દિલ તૂટી ગયું હતું. હું ઈચ્છીને પણ કંઈ કરી ન શકી, કારણ કે મને ખબર હતી કે જો મેં કંઈ કહ્યું તો રીતિકા ઉલટું મારા પર જ ભડકી જશે અને ઘરનું વાતાવરણ વધુ બગડશે. તેથી મેં ચૂપ રહેવું જ વધુ સારું સમજ્યું. પણ એ દિવસ પછી મારા દિલમાં એક ડર બેસી ગયો, એક એવો ડર જે રોજ મને અંદરથી કોરી ખાતો હતો. ઘરનું વાતાવરણ ભીતરે તણાવપૂર્ણ બનતું જતું હતું. દરેક દિવસે એક અંતહીન ગૂંગળામણ સાથે વીતી રહ્યો હતો. ત્યારે જ મારી જિંદગીમાં બીજું એક દુઃખનો પહાડ તૂટી પડ્યો. એક રાત્રે અચાનક જ નરેશજીને હાર્ટ એટેક આવ્યો. બધું એટલું અચાનક થયું કે હું કંઈ સમજું એ પહેલા તો તેઓ અમને છોડીને ચાલ્યા ગયા. અમે તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા. મનમાં એક આશા હતી કે કદાચ બધું ઠીક થઈ જશે, પણ બહુ મોડું થઈ ગયું હતું. ડોક્ટરે તરત જ કહી દીધું કે હવે તેઓ નથી રહ્યા. તે ક્ષણે મારી દુનિયાને ઉજાડી દીધી, જાણે બધું એક જ ઝટકામાં ખતમ થઈ ગયું હોય. હું ત્યાં જ ધ્રુસકે રડવા લાગી. મારી આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. વંશ પણ દુઃખી હતો, તેની આંખમાં પણ ભીનાશ હતી, પણ એ દર્દમાં પણ એક અજીબ ખામોશી હતી. ભારે હૃદય અને ભીની આંખો સાથે અમે નરેશજીના અંતિમ સંસ્કાર કર્યા. તેમના વગર હવે ઘર એકદમ ખાલી થઈ ગયું હતું. દરેક ખૂણો સૂના લાગવા માંડ્યા હતા, જાણે આ ઘરની રોનક જ તેમની સાથે ચાલી ગયું હોય એવું લાગતું હતું. જાણે બધું ખતમ થઈ ગયું છે. હવે રેસ્ટોરન્ટની જવાબદારી પૂરી રીતે વંશ પાસે આવી ગઈ હતી અને ઘરની જવાબદારી રીતિકા પાસે. હું તો પોતાના જ દુઃખમાં એટલી ડૂબેલી હતી કે મને દુનિયાનું કોઈ ભાન જ નહોતું. ત્યારે મેં અનુભવવાનું શરૂ કર્યું કે ધીરે ધીરે પછીના કેટલાક મહિનાઓમાં વંશ અને રીતિકાનું વર્તન બદલાતું ગયું. રીતિકા ઘરમાં એવી રીતે શાસન ચલાવવા લાગી જાણે ઘરમાં રહેનાર બધા લોકો તેના ગુલામ હોય અને તે આ ઘરની મહારાણી હોય. ઘરના જૂના નોકરો સાથે તે એવી રીતે વાત કરતી જાણે તેમને નોકરી પર રાખીને કોઈ મોટો એહસાન કર્યો હોય, જેના કારણે તેઓ અવારનવાર દુઃખી રહેતા હતા, પણ મજબૂરીમાં કામ કરી રહ્યા હતા. મારી સાથે પણ તેવું જ વર્તન દિવસે ને દિવસે કડવું થતું જતું હતું. બીજી તરફ હવે રેસ્ટોરન્ટમાંથી થતી કમાણી પર વંશ અને રીતિકાનો પૂરો અધિકાર થઈ ગયો હતો. તેઓ પોતાની મનમરજીથી ખર્ચ કરવા લાગ્યા હતા. એટલા ખર્ચાઓ જેનો કોઈ હિસાબ જ નહોતો. થોડા મહિનાઓ પછી રીતિકાની બહેનના લગ્ન થયા અને એ લગ્નમાં રીતિકાએ વંશને કહીને 20 લાખ અને એક ફોર્ચ્યુનર ગાડી પણ અપાવી દીધી. જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે મને પૂછ્યા વગર આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે તેઓ લગ્નથી પાછા આવ્યા ત્યારે મેં વંશને પૂછ્યું કે તે કોને પૂછીને આટલી મોટી રકમ અને ગાડી આપી. અસલિયત સામે આવી ગઈ. વંશે સાવ બેદરકારીથી જવાબ આપ્યો, માં, છેવટે રીતિકાનો પરિવાર પણ આપણો જ પરિવાર છે અને લગ્નમાં અમે કંઈક એવું આપવા માંગતા હતા જેનાથી આપણું નામ થાય. મેં વંશને સમજાવવાની કોશિશ કરી કે બેટા, ખોટી માન પ્રતિષ્ઠા માટે આ રીતે પોતાની સંપત્તિ લૂંટાવી સમજદારી નથી. લોકોની આખી જિંદગી વીતી જાય છે આટલા પૈસા કમાવામાં, અને તે આટલી સહેલાઈથી આપી દીધા. મને તો આટલી જરૂરી વાત પણ ન કરી કે તું આટલા પૈસા આપે છે. પણ મારી વાત સાંભળતા જ રીતિકા ભડકી ગઈ અને મારા પર બરાડવા લાગી. જોઈ રહ્યા છો તમારી માના શબ્દો? આ તો મારા પરિવારને પોતાનો પરિવાર માનતી જ નથી. હું તને પહેલા જ કહેતી હતી કે બસ માં નામની માં છે. જ્યાં સુધી પિતાજી હતા ત્યાં સુધી આંખોના પલકારે બેસાડી રાખી હતી. તેમના જતાં જ તેમની અસલિયત સામે આવી ગઈ. વહુ ભલે ગમે તેટલી કોશિશ કરી લે,
પણ સાસુ તો સાસુ જ હોય છે. આજ પછી આ બધી બકવાસ મારે નથી સાંભળવી. અને તમે પણ ધ્યાનથી સાંભળી લો. રેસ્ટોરન્ટ મારા પતિનું છે, મહેનત મારા પતિ કરે છે. જો તેમની કમાણીમાંથી કેટલો ખર્ચ કરવો અને કેટલો નહીં એ મારે તમને પૂછવાની જરૂર નથી. તમને બેઠા બેઠા 2 ટંકનું ખાવાનું મળી રહ્યું છે, કપડાં મળી રહ્યા છે. તમે એટલામાં જ ખુશ રહો અને રામ રામ જપો. આટલું કહીને રીતિકા ગુસ્સામાં પોતાના રૂમમાં જતી રહી અને વંશ તેને રોકવા કે કંઈક કહેવાને બદલે ચૂપ જ રહ્યો. હું તેની તરફ જોતી રહી ગઈ, આ આશામાં કે કદાચ તેને અહેસાસ થશે કે તેની પત્નીએ તેની માનું અપમાન કર્યું છે. પણ તેણે ઉલટું મને જ કહી દીધું, કેમ ઘરનું વાતાવરણ ખરાબ કરો છો માં? શું તમને ઘરમાં શાંતિ નથી ગમતી? અમે બહુ થાકી ગયા છીએ. હું આરામ કરવા જઈ રહ્યો છું અને પૈસા બાબતે કોઈ પણ દલીલ મારે સાંભળવી નથી. હું હવે એટલો નાનો નથી રહ્યો કે દરેક વાત મારે તમને પૂછવી. હું એટલો મોટો થઈ ગયો છું કે મને સાચા ખોટાનો તફાવત ખબર છે. આટલું કહીને તે પણ ચાલ્યો ગયો. એ પણ મને એવું લાગ્યું જાણે મારી દુનિયા પૂરી રીતે વિખેરાઈ ગઈ હોય. જાણે આ ઘરમાં હવે મારી કોઈ હેસિયત જ નથી બચી. હવે મારી દુનિયા ફક્ત મારા રૂમ પૂરતી સીમિત રહી ગઈ. ઘરમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો મને કોઈ અધિકાર નહોતો. રીતિકા અને વંશ પોતાની મનમરજી મુજબ જિંદગી જીવી રહ્યા હતા. મોડી રાત સુધી પાર્ટી કરવી, પુષ્કળ શોપિંગ કરવી, મોંઘી બ્રાન્ડના કપડાં ખરીદવા અને રીતિકાનું વારંવાર પોતાના પિયર માટે મોટી રકમ આપવી જાણે હવે સામાન્ય થઈ ગયું હતું. આ બધું જોઈને મારા અંદર એક ડર સતત વધી રહ્યો હતો કે અમે વર્ષોની મહેનતથી જે મુકામ ઊભો કર્યો છે, જો આ બંને આ રીતે ખર્ચો કરશે તો થોડા જ વર્ષોમાં બધું ખતમ થઈ જશે. મેં કેટલી વાર આ બાબતે વંશ સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેના પર તો જાણે રીતિકાની વાતોની જ અસર હતી. તેનું સાફ કહેવું હતું, માં, જિંદગી એક જ વાર મળે છે, માણસ ખુલીને જીવી પણ ન શકે શું? તમે અને પપ્પાએ જો જિંદગી ન જીવી તો એમાં અમારી શું ભૂલ છે? માણસે કમાવું જોઈએ પણ સાથે જિંદગી એન્જોય પણ કરવી જોઈએ. તેમની આ વાતો સાંભળીને હું ચૂપ રહી જતી, પણ તેમનું મોડી રાત સુધી ઘરે ન આવવું, રેસ્ટોરન્ટ સમયસર ન ખોલવું, વંશનું ક્યારેક જવું અને ક્યારેક મેનેજરના ભરોસે છોડી દેવું, આ બધું જોઈને હું અંદર ને અંદર તૂટતી જતી હતી. ત્યારે એક દિવસ અચાનક રીતિકા અને વંશ મારી પાસે આવ્યા અને બોલ્યા, માં, આવતા મહિને રીતિકાના ભાઈના લગ્ન છે અને છોકરીવાળા આ જ શહેરમાં લગ્ન કરવા માંગે છે. મેં કહ્યું, સારી વાત છે, એમાં મને પૂછવાની શું જરૂર છે? આ તેમનો પરિવારનો મામલો છે. ત્યારે રીતિકા વચ્ચે જ બોલી પડી, વાત એ છે માં કે અમે ઈચ્છીએ છીએ કે લગ્ન અહીંથી જ થાય અને મારો આખો પરિવાર આપણા જ ઘરે રોકાય. છેવટે આટલું મોટું ઘર છે, લગ્નનો માહોલ રહેશે, હસી ખુશી થશે, ઘરનું વાતાવરણ પણ બદલાશે. એમ પણ દરેક સમયે તમારા લીધે ઘરમાં ફક્ત ટેન્શન જ રહે છે. તેની આ વાત સાંભળીને હું હેરાન જ રહી ગઈ અને ગુસ્સામાં બોલી, આ તું શું કહી રહી છે રીતિકા? જો તારા ભાઈના લગ્ન છે તો એમને પોતાના ઘરેથી કરવા જોઈએ, અને જો અહીં કરવા હોય તો કોઈ હોટલ કે ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા કરી લે. આપણું ઘર કોઈ ધર્મશાળા નથી. મારી વાત સાંભળતા જ રીતિકા ગુસ્સાથી બબડવા લાગી, તમારું મગજ ખરાબ થઈ ગયું છે શું? એ મારો પરિવાર છે અને આ મારું ઘર છે, તો હું મારા પરિવારને અહીં બોલાવીને લગ્ન કેમ ન કરાવી શકું? અને હા, મેં તમને પૂછવા માટે નથી જણાવ્યું, ફક્ત સૂચના આપી છે. અને જ્યાં સુધી મારો પરિવાર અહીં રહેશે, તમે કોઈ હોટલ કે તમારી કોઈ સહેલીના ઘરે જતા રહો, કારણ કે હું નથી ઈચ્છતી કે તમારી લીધે લગ્નનો માહોલ ખરાબ થાય. હું સ્તબ્ધ રહી ગઈ. મેં વંશ તરફ જોયું અને કહ્યું, તને સમજાય છે આ શું કહી રહી છે? આ મને મારા જ ઘરમાંથી કાઢવાની વાત કરી રહી છે. મેં ફરી રીતિકા તરફ જોઈને કહ્યું, જ્યારે મારું પોતાનું ઘર છે તો હું કેમ ક્યાંય બીજે જાઉં? તારા ભાઈના લગ્ન છે તો તારે હોટલની વ્યવસ્થા કરવી જોઈએ. આના પર રીતિકાએ એક ફૂટેલ સ્મિત સાથે કહ્યું, જવું તો તમારે જ પડશે મમ્મીજી, અને જ્યાં સુધી આ ઘરની વાત છે તો આ ઘર તમારું નથી, મારા પતિના નામે છે, એટલે વધારે પૂછશો નહીં અને જેવું કહી રહી છું તેવું કરો. મેં વંશને કહ્યું, આ શું બકવાસ કરી રહી છે? તો તેણે સાવ બેદરકારીથી જવાબ આપ્યો,
માં બસ 10 દિવસની તો વાત છે. કેમ આટલો મોટો મુદ્દો બનાવી રહી છો? ઘરમાં લગ્નનો માહોલ હશે તો સારું લાગશે. અને એમ પણ પપ્પાના ગયા પછી ઘર અને રેસ્ટોરન્ટ બધું મારા નામે થઈ ગયું છે. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. આ ક્યારે થયું? તારા પપ્પાએ તો ક્યારેય કોઈ વસિયત નથી બનાવી. તેમના ગયા પછી આ બધું સરખે ભાગે હોવું જોઈએ. ત્યારે રીતિકા હસતા હસતા બોલી, લાગે છે પપ્પાજી તમને કંઈ કહેવું જરૂરી નહોતા સમજતા. તેમને ખબર હતી કે તમે અભણ છો અને આ બધું તમારી સમજ બહાર છે. આ ઘર અને રેસ્ટોરન્ટ બધું વંશના નામે છે. મારી પાસે કાગળો છે, જોવું હોય તો બતાવી શકું છું. આટલું કહીને તે ગુસ્સામાં રૂમમાં ગઈ અને એક વાદળી ફાઇલ લાવીને મારી સામે પછાડી. લો, વાંચી લો. થોડું ઘણું વાંચતા તો આવડતું હશે ને? મેં ધ્રુજતા હાથે ફાઇલ ઉપાડી અને એક એક પાનું વાંચવા લાગી. અને ખરેખર તેમાં સાફ લખ્યું હતું કે બધી સંપત્તિ વંશના નામે છે. આ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. રીતિકાએ ફાઇલ મારા હાથમાંથી છૂટવી લીધી અને બોલી, હવે તો સત્ય ખબર પડી ગઈ ને? આટલા દિવસથી એટલા માટે નહોતું કહ્યું કે તમને ખરાબ લાગશે, પણ તમે તો સમજતા જ નથી. હવે ચૂપચાપ તમારી ઓકાતમાં રહો અને યાદ રાખો કે તમે અમારા ઘરમાં રહી રહ્યા છો. અમારી કમાણીથી તમારી દવાઓ ચાલી રહી છે. એટલે એહસાન માનો અને ચૂપચાપ મારા પરિવારના આવ્યાના 2 દિવસ પહેલા ઘર ખાલી કરી દો. અને જો હોટલ નથી જવું તો હું તમને વૃદ્ધાશ્રમ મોકલવાની વ્યવસ્થા કરી દઈશ. આટલું કહીને તે જતી રહી અને વંશ પણ કંઈ પણ બોલ્યા વગર તેની પાછળ ચાલ્યો ગયો. હું ત્યાં જ સોફા પર બેસી ગઈ, જાણે એક જ ક્ષણમાં મારી આખી દુનિયા વિખેરાઈ ગઈ હોય. રીતિકાના આ શબ્દો મને અંદર ને અંદર ભાડવા લાગ્યા. અને તેનાથી પણ વધુ દુઃખ એ વાતનું હતું કે વંશ બધું જોતો હોવા છતાં ચૂપ હતો. ધીરે ધીરે રીતિકાના ભાઈના લગ્નના દિવસો નજીક આવવા લાગ્યા. ઘરમાં તૈયારીઓ તો થઈ રહી હતી, પણ એ ખુશીમાં મારો કોઈ હિસ્સો નહોતો. તે બંને પુષ્કળ શોપિંગ કરી રહ્યા હતા. મોંઘામાં મોંઘા બ્રાન્ડના કપડાં, કિંમતી જ્વેલરી અને આ બધું ચૂકવણી વંશ કરી રહ્યો હતો, જાણે તેની આંખો પર પટ્ટી બંધાઈ ગઈ હોય. હવે રીતિકાના ઘરના સભ્યોના આવવામાં ફક્ત 2 દિવસ બાકી હતા. તે ફરી મારી પાસે આવી અને બોલી, મમ્મી, પરમ દિવસે મારા ઘરના લોકો આવી રહ્યા છે, તો તમે તમારો સામાન પેક કરી લો અને ચૂપચાપ હોટલ માટે નીકળી જાઓ. હું તમારા નામનું બુકિંગ કરાવી દઉં છું. આજે મારી ધીરજ ખૂટી ગઈ હતી. મેં સાફ શબ્દોમાં કહી દીધું, હું ક્યાંય નથી જવાની. આ મારા પતિનું ઘર છે. જો કોઈ હોટલમાં જશે તો તે તારા પરિવારના લોકો જશે. મારી વાત સાંભળીને રીતિકાએ ખૂબ જ બેદરકારીથી કહ્યું, મને ખબર હતી તમે સીધી રીતે માનવાના નથી, એટલે મારી પાસે તમારું મગજ ઠેકાણે લાવવાનો રસ્તો પણ છે. આટલું કહીને તે મારા રૂમમાં ગઈ, એક બેગ ઉપાડી અને મારો સામાન ઉતાવળમાં તેમાં ઠૂસવા લાગી. પછી તે બહાર આવી અને બેગ મારી તરફ ફેંકતા બોલી, આ લો તમારો સામાન, હવે નીકળી જાઓ અહીંથી. મેં ફરી સાફ મનાઈ કરી દીધી ત્યારે તેણે મારું કાંડું પકડી લીધું અને જોરથી મરોડતા બોલી, જો તમે સીધી રીતે નહીં નીકળો તો હું પોલીસ બોલાવી લઈશ. આ ઘર મારું છે અને અહીં બધું મારી મરજીથી જ થશે. આટલું કહીને તે મને લગભગ ઘસડીને બહાર જવા લાગી. તેને મને ઝટકાથી કારની સીટ પર ફેંકી દીધી, મારી બેગ પર મારી પાસે પછાડી દીધી અને તરત જ દરવાજો બંધ કરીને લોક કરી દીધો. પછી વિચાર્યા વગર કાર ચલાવવા લાગી. મેં ધ્રુજતા અવાજે કહ્યું, તું બહુ ખોટું કરી રહી છે. વંશને ખબર પડશે તો તને નહીં છોડે. તે હળવું હસી અને બોલી, આ બધું હું તેમના કહેવા પર જ કરી રહી છું. એમણે જ કહ્યું કે માં સહેલાઈથી નહીં માને, એટલે તેમને જબરદસ્તી છોડી આવવા. આ સાંભળીને મારું દિલ પૂરી રીતે તૂટી ગયું. હું અત્યાર સુધી વિચારી રહી હતી કે તે મને કોઈ હોટલમાં છોડશે, પણ તેણે ઠંડા અવાજે કહ્યું, હવે તમે સીધા રસ્તા પર જ રહેશો. જે કરવું હોય તે કરો, પણ બીજી વાર આ ઘર તરફ આવતા નહીં. આટલું કહીને તેણે કાર રેલવે સ્ટેશન તરફ વાળી દીધી. સ્ટેશન પહોંચતા જ તેણે મારી બેગ ઝટકાથી બહાર ફેંકી અને મને પણ ઘસડીને નીચે ઉતારી દીધી. પછી કોઈ પણ લાગણી વગર બોલી, હું તમને સ્ટેશન પર છોડી રહી છું. હવે જ્યાં મન થાય ત્યાં જાઓ, પણ ઘરે ન આવતા. આટલું કહીને તે કાર ફેરવીને તેજીથી ત્યાંથી જતી રહી. હું ત્યાં જ સ્તબ્ધ ઊભી રહી ગઈ. તે જમીન પર બેસી ગઈ અને વિચારવા લાગી,
કે આખરે મારી જિંદગીમાં એવું શું મળ્યું અને શું ખોયું. પણ આ સમય તૂટવાનો નહોતો. હું એકલી જરૂર પડી ગઈ હતી, અપમાનિત પણ હતી, પણ મેં હિંમત ન હારી. મેં મારા આંસુ લૂછ્યા, મારી બેગ ઉપાડી અને સ્ટેશન તરફ વધી ગઈ. ત્યાંથી મેં સીધી મારા ગામની ટિકિટ લીધી. સદભાગે હું હંમેશા થોડા પૈસા મારી પાસે રાખતી હતી અને એ જ પૈસા આજે મારા કામ આવી રહ્યા હતા. હું મારા ગામ પાછી ગઈ, એ જ જગ્યાએ જ્યાંથી મેં અને નરેશજીએ અમારી જિંદગીની શરૂઆત કરી હતી. હું ધીરે ધીરે મારા જૂના ઘર તરફ આગળ વધી, જે હવે જર્જરિત થઈ ગયું હતું. તાળું ખોલીને અંદર ગઈ તો ચારે બાજુ કરોડિયાના ઝાડા, ધૂળ અને વિખેરાયેલી વસ્તુઓ હતી, જે ક્યારેક મોટા ઘરમાં રહેતી હતી. તે આજે ફરી એક જ નાની ઝૂંપડીમાં પાછી આવી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને ઘરની સફાઈમાં લાગી ગઈ. વર્ષો પછી એ ઘરમાં ફરીથી જિંદગીની હલચલ થવા લાગી. મેં નિર્ણય કર્યો કે હું ફરીથી શરૂઆત કરીશ. ગામથી થોડે દૂર એક ધમધમતી માર્કેટમાં એક નાનો છોલે ભટુરેનો સ્ટોલ શરૂ કર્યો. આ વખતે હું એકલી હતી. ઉંમર અને શરીરથી થોડી થાકેલી હતી, પણ મનમાં એ જ જૂનો ઉત્સાહ હતો. ધીરે ધીરે લોકો આવવા લાગ્યા. મારા હાથનો સ્વાદ અને સફાઈ લોકોને પસંદ આવવા લાગ્યા. 6 મહિનામાં મારો સ્ટોલ સારો ચાલવા લાગ્યો. મેં ગામની 2 મહિલાઓને મારી સાથે કામ પર રાખી લીધી. પછી 2 વર્ષમાં અમે મળીને એક નાની હોટલ ઊભી કરી લીધી, જ્યાં ફક્ત ગામની જરૂરિયાતમંદ મહિલાઓ કામ કરતી હતી. અમે અમારી હોટલનું નામ રાખ્યું માની રસોઈ, જે હવે આખા વિસ્તારમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. જિંદગી ફરીથી પાટા પર આવી ગઈ હતી. મને એ ખબર નહોતી કે આ 2 વર્ષમાં વંશ અને ઋતિકા સાથે શું થયું. પણ એક દિવસ જ્યારે હું ઘરે બેસીને છાપું વાંચી રહી હતી, ત્યારે રામુ કાકા આવ્યા અને જણાવ્યું કે કોઈ મને મળવા આવ્યું છે. હું બહાર ગઈ અને મેં જોયું. તેમને જોઈને મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તે વંશ હતો અને તેની સાથે રિતિકા પણ હતી. બંનેની હાલત ખૂબ જ ખરાબ હતી, જાણે બધું ખોઈ બેઠા હોય. વંશ મને જોતા જ મારા પગમાં પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. માં, અમે બરબાદ થઈ ગયા. તમારા ગયા પછી બધું ખતમ થઈ ગયું. રિતિકા પણ રડતા રડતા મારા પગમાં પડી ગઈ અને માફી માંગવા લાગી. ત્યારે વંશે જણાવ્યું કે કેવી રીતે લગ્નમાં તેમણે 80 થી 90 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. રેસ્ટોરન્ટની બધી કમાણી અને બચત ખતમ થઈ ગઈ. જૂના રસોઈયા તેમના વર્તનથી નારાજ થઈને જતા રહ્યા. નવા રસોઈયામાં સ્વાદ નહોતો. ગ્રાહકો ઘટતા ગયા. જેણે તેમના મિત્રો માન્યા હતા તેમણે પણ છેતરપિંડી કરી. ધીરે ધીરે રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું, દેવું વધી ગયું અને આખરે તેમને ઘર પણ વેચવું પડ્યું. તેઓ રસ્તા પર આવી ગયા. આ બધું સાંભળીને મને દુઃખ તો થયું, પણ મને તેમનું કરેલું અપમાન પણ યાદ આવી ગયું. મેં સાફ કહ્યું, તો તમે અહીં એ આશાએ આવ્યા છો કે હું તમને ફરીથી બધું આપી દઉં, જેથી તમે વગર મહેનતે ફરીથી જલસા કરો. મેં તેમને સમજાવ્યું કે આ બધું મારી અને ગામની સ્ત્રીઓની મહેનતનું ફળ છે અને હવે તેમણે પોતાના દમ પર ઊભા થવું પડશે. મેં તેમની મદદ માટે ફક્ત 50,000નો ચેક આપ્યો અને કહ્યું, આનાથી વધુ મારી પાસે આશા ન રાખતા. આટલું કહીને હું અંદર આવી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. તેઓ બહાર ઊભા રહીને રડતા રહ્યા, માફી માંગતા રહ્યા, પણ મેં મારા દિલને કઠોર કરી લીધું. થોડી વાર પછી તેઓ ચાલ્યા ગયા. મેં ક્યારેય એ જાણવાની કોશિશ ન કરી કે તેઓ ક્યાં ગયા. બસ એ જ આશા રાખી કે તેમણે પણ મારી જેમ જિંદગીની નવી શરૂઆત કરી હશે. આજે હું મારા ગામની સ્ત્રીઓ સાથે મળીને મારી હોટલ ચલાવી રહી છું, જેનાથી કેટલાય ઘરોના ચૂલા સળગે છે. લોકો મને અમ્મા કહીને સન્માન આપે છે. હું ખુશ છું, સંતુષ્ટ છું, પણ દિલના કોઈ ખૂણે આજે પણ એક કસક ઉઠે છે. બધું હોવા છતાં મારો પરિવાર અધૂરો છે. તો મિત્રો, શું મેં મારા દીકરા અને વહુ સાથે યોગ્ય કર્યું કે મારે તેમને એક વધુ તક આપવી જોઈતી હતી? તમે તમારા વિચારો મને કમેન્ટમાં જરૂરથી લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.